નમસ્કાર દર્શક મિત્રો, એટ ધ રેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં મેઘમહેર હજુ પણ યથાવત છે। છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલા વરસાદે ધરતીપુત્રો અને સામાન્ય જનતાને મોટી રાહત આપી છે, પરંતુ હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે, જેને પગલે તંત્ર એલર્ટ પર છે। ખાસ કરીને કયા જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે અને તંત્ર દ્વારા શું તૈયારીઓ કરવામાં આવી છે, જેના વિશે વિગતવાર વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘમહેર યથાવત જોવા મળી રહી છે, જેના કારણે ધરતીપુત્રો અને સામાન્ય જનતામાં ખુશીનો માહોલ છે। મીડિયા અહેવાલો અનુસાર રાજ્યના લગભગ 152 તાલુકામાં હળવેથી મધ્યમ વરસાદ નોંધાયો છે, જેનાથી અનેક વિસ્તારમાં પાણીની અછત દૂર થઈ છે। જો કે હજુ પણ વરસાદનો રાઉન્ડ સમાપ્ત થયો નથી। હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને ભાવનગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં મંગળવાર એટલે કે આજે 26 ઓગસ્ટે ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે। હવામાનની આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર છે। સાવચેતીના ભાગરૂપે દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। આ વરસાદથી રાજ્યના જળાશયોમાં પાણીની આવક વધી છે, જેનાથી આગામી પાક માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે। ગુજરાતમાં હાલમાં વરસાદી માહોલ જામ્યો છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં પણ ભારે વરસાદની સંભાવના છે। મીડિયા અહેવાલો અનુસાર આ સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા માછીમારોની સુરક્ષા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તંત્ર દ્વારા આવનારી 28મી ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। આ નિર્ણયના ભાગરૂપે જે બોટ અત્યારે દરિયામાં છે તેના તમામ ખલાસીઓને તાત્કાલિક અસરથી નજીકના બંદરો પર પાછા ફરીને બોટ લાંગરી દેવા માટે કહેવામાં આવ્યું છે। સાથે જ તેમને બોટની રિટર્ન એન્ટ્રી કરાવી લેવા પણ સૂચના આપવામાં આવી છે। આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય વાવાઝોડા કે ભારે વરસાદ જેવી પરિસ્થિતિમાં માછીમારોને થતા નુકસાનથી બચાવવાનો છે। તંત્ર દ્વારા માછીમારોને હવામાનની પરિસ્થિતિ પર સતત નજર રાખવા અને જોખમ ટાળવા માટે સહકાર આપવાની અપીલ કરવામાં આવી હોવાનું પણ અહેવાલોમાં જાણવા મળેલ છે। આ માર્ગદર્શિકાનું પાલન કરવું તમામ માછીમારો માટે ફરજિયાત છે। 27મી અને 28મી ઓગસ્ટ દરમિયાન રાજ્યના 13 જેટલા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગાહી મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારો માટે છે। હવામાન વિભાગે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે। આ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, જેનાથી સ્થાનિક જનજીવન પર અસર થવાની શક્યતા છે। તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં ભરવા માટે અપીલ કરવામાં આવી છે। આ વરસાદથી ખેડૂતોને ફાયદો થવાની આશા છે। હવામાન વિભાગે આગામી 3 દિવસ એટલે કે 29મી થી 31મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। આગામી 29મી ઓગસ્ટના રોજ મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના છે, જેના માટે ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગાહીને પગલે સ્થાનિક તંત્રએ સંભવિત પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે। ત્યારબાદ 30મી અને 31મી ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ પર વરસાદનું જોર વધશે। આ દિવસો માટે ભાવનગર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સતત વરસાદથી રાજ્યમાં જળાશયોમાં પાણીની આવક વધવાની આશા છે, જે ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થશે। જો કે શહેરી વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતા છે। આથી નાગરિકોને સાવચેત રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા માટે અપીલ કરવામાં આવી છે। આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો।